સુરતની પ્રતિષ્ઠિત એસવીએનઆઈટી સંસ્થામાં કોમ્પ્યુટર સાયન્સના 3જા વર્ષના વિદ્યાર્થી અને કેરળના રહેવાસી અદ્વૈત નાયરે 30 નવેમ્બરની રાત્રે હોસ્ટેલમાંથી કૂદીને આપઘાત કરી લેતા કેમ્પસમાં ભારે રોષ અને શોકની લાગણી પ્રસરી ગઈ હતી। આ ઘટના બાદ વિદ્યાર્થીઓએ વહીવટી બિલ્ડિંગની બહાર એકઠા થઈને વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે, કારણ કે પરીક્ષામાં નાપાસ થવાના તણાવમાં રહેલા અદ્વૈત માટે આપઘાતની ઘટના બાદ લગભગ 30 મિનિટ સુધી એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચી હોવાના અને ત્યારબાદ હોસ્પિટલે પણ સારવાર શરૂ કરવાને બદલે ફોર્મ ભરવાની પ્રાથમિકતા આપી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે, જેથી વિદ્યાર્થીઓ વિરોધ નોંધાવી રહ્યા છે। વધુમાં વિદ્યાર્થી છેલ્લા 4 મહિનાથી ક્લાસ અને પરીક્ષાઓમાંથી ગેરહાજર હોવા છતાં તંત્રએ તેની ચિંતા ન કરી હોવાનો આક્ષેપ થતા આ સમગ્ર ઘટનાએ સંસ્થાની ઇમરજન્સી પ્રતિભાવ પ્રણાલી અને વિદ્યાર્થી સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે, જેના જવાબદાર લોકો સામે વિદ્યાર્થી કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। દેશની પ્રતિષ્ઠિત સંસ્થા એસવીએનઆઈટીમાં કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થી અદ્વૈત કરુણના આપઘાત બાદ કેમ્પસમાં ભારે રોષ અને શોકની લાગણી પ્રસરી ગઈ હતી। આ ઘટનાએ સંસ્થાના વહીવટી તંત્ર અને ઇમરજન્સી પ્રતિભાવ પ્રણાલીની ગંભીર બેદરકારીને ઉજાગર કરી છે, જેના કારણે વિદ્યાર્થીઓના મૃત્યુ માટે સીધા આક્ષેપો થઈ રહ્યા છે। અદ્વૈતના માતા પિતા અને ઓમાનમાં રહે છે અને દીકરાના આપઘાતની જાણ થતાં તેઓ સુરત દોડી આવ્યા હતા। સમગ્ર મામલે હાજર વિદ્યાર્થીઓએ કરેલા આક્ષેપો તંત્રની ઘોર બેદરકારી તરફ ઇશારો કરે છે। ઘટના રાત્રે 10:30 થી 11 વાગ્યાની વચ્ચે બની હતી, જ્યારે અદ્વૈત ભાભા ભવન બોયઝ હોસ્ટેલના 1 નંબર બિલ્ડિંગના રૂમ નંબર 222માં રહેતો હતો અને સંભવત 5મા માળેથી કૂદી પડ્યો હતો। ઈજાગ્રસ્ત હાલતમાં તેને જ્યારે સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે તે સતત લેટ મી ડાય કરી રહ્યો હતો। વહીવટી તંત્રને જાણ કરી હોવા છતાં એમ્બ્યુલન્સ બોલાવવામાં વિલંબ થતા વિદ્યાર્થીનું મોત થયાના આક્ષેપ સાથે કેમ્પસમાં ભારે વિરોધ સર્જાયો હતો। આ ઘટનાની સાક્ષી રહેલા વિદ્યાર્થીઓએ વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે। વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર આપઘાતની ઘટના બાદ તુરંત જ વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી, તેમ છતાં પણ એમ્બ્યુલન્સ સમયસર ઘટના સ્થળે પહોંચી ન હતી। લગભગ 30 મિનિટ સુધી કેમ્પસમાં એમ્બ્યુલન્સ આવી ન હતી। વધુમાં વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે એસવીએનઆઈટી અને કેન્ટીન નજીક એક જ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ હોય છે, પરંતુ તે પર તાત્કાલિક મદદ માટે પહોંચી શકી ન હતી। मेरा नाम हरे कृष्णा तिवारी है। एक्चुअली कल मैं और मेरे कुछ फ्रेंड्स हम लोग ऐसे ही हॉस्टल में घूम रहे थे, फिर अचानक से गिरने की आवाज आती है, तो हम देखते हैं कि एक हॉस्टल का स्टाफ और कुछ स्टूडेंट्स एक स्टूडेंट को उठा के लेके जा रहे हैं। तो हम जब देखते हैं तो फिर उसे वो एक जगह रख देते हैं। फिर वो एक स्टूडेंट था, वो गिर गया था छत पे से नीचे, 3rd या 4th फ्लोर से। सब कह रहे हैं अभी कोई फ्लोर फिक्स हुआ नहीं है, सिर्फ सबने गिरते हुए किसी ने उसको देखा नहीं है। गिरने के बाद ही पता चला कि एक स्टूडेंट गिर गया है। फिर हम जब वहां देखते हैं तो फिर एक मैं उसका हैंड रब कर रहा हूँ ताकि उसे सांस आती रहे, लाइक उसे सांस नहीं आ रही थी, बहुत ही एकदम मतलब बदहोश स्थिति में पड़ गया था। उसे पता ही नहीं चल रहा था क्या चल रहा है, मतलब वो होश में था ही नहीं। तो फिर हम एम्बुलेंस बुलाते हैं, हम मतलब एक हॉस्टल के सुपरवाइजर थे, उनको कह रहे कि एम्बुलेंस पे एटलीस्ट बुलाओ। तो वो कह रहे कि नहीं, पहले इनका रूम नंबर पता करो, हॉस्टल पता करो। तो मैं कह दे रहा हूँ कि हॉस्टल पहले क्या पता करोगे, पहले एटलीस्ट एम्बुलेंस को बुलाओ, लेकिन एम्बुलेंस वो बुला ही नहीं रहे थे। फिर हमने से किसी ने एक ने तो साइकिल लेकर भी गया बुलाने। यहाँ कैंटीन में एक एम्बुलेंस 2 एम्बुलेंस खड़ी रहती है, लेकिन कोई मतलब नहीं था। फिर हमारे कुछ फ्रेंड्स जो लगातार कॉल कर रहे थे, फिर 20-25 मिनट बाद एक एम्बुलेंस आती है। एम्बुलेंस भी आई तो स्ट्रेचर ही नहीं था उनके पास, एक येलो कलर की पटरी टाइप लेकर फिर लटकते हुए लेकर उसको गए हॉस्पिटल। क्या मांग रहे हैं स्टूडेंट की, क्या मांग रहे हैं? सर कह तो रहे कि इनको ब्लीडिंग बहुत ज्यादा हो गई थी, उससे डेथ हुई है, लेकिन सर प्रॉपर 1.5-पौने 2 घंटे की नेग्लिजेंस हुई है। इस इतने पेन में आदमी की डेथ आराम से हो सकती है, क्योंकि वो 3-4 फ्लोर से नीचे गिरा है, तो उसकी डेथ पेन से भी हो सकती है। तो बस मांगे हमारी सुपरवाइजर मतलब हॉस्टल से है और एडमिन से है कि उस स्टूडेंट को न्याय मिले बस, और अच्छे से क्या कार्यवाही हो। सर एसवीएनआईटी में શું ઘટના બની છે અને પોલીસ હતા કઈ દિશા તપાસ કરી રહી છે, શું છે? જી, એસવીઆઈટી જે એજ્યુકેશનલ સંસ્થા છે એની અંદર એક 20 વર્ષનો યુવક અદ્વૈત અરુણ કુમાર નાયર, મૂળ કેરળ રાજ્યનો એ છે અને એનઆરઆઈ છે, ઓમાન મસ્કેટના। તો આજે ત્યાં 3જા વર્ષની અંદર કોમ્પ્યુટર સાયન્સ એના સબ્જેક્ટ સાથે બીટેકમાં એ અભ્યાસ કરતો હતો અને લાસ્ટ નાઇટ રાત્રે આશરે 11:30 વાગ્યાની આજુબાજુ એ હોસ્ટેલ ઉપરથી નીચે કૂદી અને આત્મહત્યા કરી એવું અમને એક પ્રાથમિક
માહિતી મળી છે એ આધારે ઉમરા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત એ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને આ બાબતે એની તપાસ ચાલુ છે. શું લાગે છે સાહેબ કારણ હોય છે કે કારણ કે જે વિદ્યાર્થીઓ પ્રાથમિક પ્રાથમિક અત્યારે તો છે નહીં, જ્યારે એની પ્રાથમિક સારવાર સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં ચાલતી હતી ત્યારે એ ડૉક્ટર સામે એગ્રેસિવ થઈ અને લેટ મી ડાય એ તરીકે એનું પોતાનું વારંવાર એ ઉચ્ચારણ કરતો હતો. આ સિવાય બીજી કોઈ અમને એવી કોઈ માહિતી સ્ટુડન્ટ પણ કેટલાક ભેગા થઈને જે પ્રકારે ઘટનાને વખોડી રહ્યા છે, એકઠા થઈ રહ્યા છે, શું માંગ કરી રહ્યા છે? ના, આ બાબતે અમને હજુ કોઈ વિશેષ એવી માહિતી છે નથી. ત્યાં બનાવવાળી જે છે એસવીઆઈટીની તપાસ કરવામાં આવશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.